હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે હું તમારી સમગ્ર રેસિપી લઈને આવી છું. એકદમ ચટપટી ચટકારે મરચાં તળીને કેવી રીતે બનાવવા. આનો સ્વાદ બીજા મરચાં કરતાં પણ સરસ અલગ હોય છે. તો એમાં પણ આ ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો આજે હું તમને ખાવાનું ના ભાવતું હોય તો તમે આ મરચાંને તળીને પણ ખાઈ શકો છો. તો આનો સ્વાદ બહુ જ તમને પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીશું. તો એના માટે આપણે મરચાંને લઈ લેવાના છે. મરચાં આપણે તમારે મોટા એવા લેવાના છે અને આ પ્રકારના આવે. એ તીખા પણ નથી હોતા અને એકદમ મોડા હોય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ સરસ બને છે. તો ચાલો ને મરચાંને આપણે તળીને બનાવીશું. તો અહીંયા આપણે મરચાંને આ રીતે આપણે કટ લગાવી દેવાના છે. તો મરચાં સરસ તમે જોઈ શકો છો. તમે એની અંદર બિયા તમે ન કાઢવા હોય તો પણ ચાલે. તો આ રીતે હવે ચાલો મરચાંને બધા આપણે કટ કરી લીધા છે. તો આ ટાઈપના આપણે કટ કરી લેવાના છે. તો ચાલો બનાવીએ મરચાંને તળીને ચટકારી અને ચટપટા. તો એના માટે આપણે કઢાઈ લઈ લઈશું. તમે પેન કે કઢાઈ કે કોઈ પણ તમે લઈને આ રીતે આપણે હવે તેલ ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચો રાઈ ઉમેરી દઈશું અને 1.5 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું. તો અહીંયા જીરું પણ આપણે ઉમેરી દીધું છે. હવે મરચાં આપણે ઉમેરી દઈશું. રાઈ જીરું આપણું તતળી ગયું છે અને મરચાંને સરસ રીતે આપણે હલકા એવા આ રીતે ચલાવી દઈશું અને ગેસ ફ્લેમ તમારે સ્લો કરી દેવી. મરચાં આ રીતે ફ્રાય કરતું જવું અને બહુ જ ધીમા ગેસ પર તમારે એને ફ્રાય કરવા. તો આ રીતે મરચાંને પણ આપણે ચલાવી દીધું છે અને મરચાં આ રીતે તમારે એને ધીમા. અને હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું. મીઠું પણ આપણે એને ચલાવી દઈશું એટલે તાકી મીઠું છે એ આપણું બધા મરચાંની અંદર ભળી જાય અને મરચાં ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. આ મરચાં તમે જો અન્ય સાથે તમે ખાઈ શકો છો. તમને ખાવાનું ના ભાવતું હોય કે તમને સ્વાદ ના આવતો હોય તો પણ તમે આ મરચાંને ખાઈ શકો છો. આ મરચાં અન્ય રેસિપી કરતાં બહુ જ ટેસ્ટી લાગે છે અને જો તમને ખાવાનું ના ભાવતું હોય તો તમને ખાવાનું પણ ભાવે છે. તો હવે મરચાં સરસ આપણે થોડા હલકા એવા ફ્રાય થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલા ઉમેરી દઈશું. મસાલા આપણે જે ઘરના ડ્રાય મસાલા છે. હળદર પાવડર લઈ લઈશું 1 ચમચી અને આ રીતે એને પણ ફરી પાછું હળદર આપણે બધામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો અને હવે ઉમેરીશું દાણા પાવડર. તો 1 ચમચી જેટલું દાણા પાવડર લઈ લીધું છે. તમે 1 કે 1.5 ચમચી લઈ શકો. તો અહીંયા આપણે સંચળ પાવડર લઈ લીધું છે એટલે કે કાળું નમક. આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે મરચાં બનાવવાથી બહુ જ ટેસ્ટી બને છે અને મરચાં આપણે તમારે એને ભરવાની પણ જરૂર નથી હોતી એટલે મસાલો પણ અંદર સરસ રીતે બેસી જાય છે. તો મરચાં ફ્રાય થઈ ગયા છે. તો હવે ફરી પાછા આપણે એને આ રીતે મિક્સ કરી અને ધીમા તાપે એને ફરી ચડવા દઈશું. તો અહીંયા આપણે બીજા મસાલામાં અહીંયા આપણે સૂંઠ પાવડર લઈ લીધો છે 1/2 ચમચી. તમે જો આદું તમે પીસેલું હોય તો તમે આદું પણ લઈ શકો છો. પણ અહીંયા આપણે ડ્રાય જિંજર પાવડર લઈ લીધો છે એટલે કે સૂંઠ પાવડર. તો એને પણ આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું વરિયાળી 1 ચમચી. વરિયાળી અહીંયા પીસીને લઈ લીધી છે. એની સાથે આ રીતે મરચાં બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે અને તમે જો રોટલી પણ શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આની સાથે રોટલી 4-5 રોટલી તમે ખાઈ શકો છો. તો હવે લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું. અહીંયા આપણે મોળું એવું કાશ્મીરી લાલ લઈ લીધું છે અને હવે મરચાંને પણ આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે. તો મિત્રો, તમને જો આ રેસિપી પસંદ આવી હોય તો તમે વધુમાં વધુ શેર કરજો અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય, તમને આ મરચાંને ક્યારે બનાવશું આ રેસિપી ક્યારે બનાવશું એ મને થોડી જાણ કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણે 1-2 ચમચા જેટલું દહીં લઈ લીધું છે. દહીં પણ સરસ મરચાંની અંદર લાગે છે અને આપણા મરચાં પણ એકદમ સરસ મસાલેદાર રસાદાર બને છે. તો બનાવજો મિત્રો. અને હવે આપણે
એને આ રીતે ફરી પાછું અડધી મિનિટ જેવું આપણે રાખીશું અને ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો જોઈ શકો છો મિત્રો, જો તમને ખાવામાં અરુચિ લાગતી હોય તો આ રીતે તમે મરચાં બનાવી શકો છો અને તમે એન્જોય કરી શકો છો. તો છે ને મિત્રો, એકદમ ચટપટા મરચાંની રેસિપી. તો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે આ મરચાં ક્યારે બનાવવાના છો. તો મને કોમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.